અલગ અલગ વેરાયટી કેવી રીતે હોય છે એની ચર્ચા કરીએ તો જેમની પાસે મીઠું પાણી છે, આપણે ઇઝી ગોઈંગ કરીએ, પેલા જેની પાસે જમીન ફળદ્રુપ છે, થોડી ઘણી નબળી જમીન છે, પણ પાણી જેને મીઠું છે એ વ્યક્તિઓને ટુલડા વેરાયટી, જે અમિતભાઈ પાછળ ઉભા છે એ જે વેરાયટી રહી આ ટુલડા વેરાયટી છે. પેલો બીજો ને ત્રીજો આ ત્રણેય પ્લાન્ટ ટુલડાના જ નાખેલા છે. ટુલડા વેરાયટી એટલે સીધો સ્ટ્રેટ થવા વાળી વેરાયટી. વિકાસભાઈ ટુલડાના પોલ કે એવું કઈ હોય તો પાછળથી આપજો ને, અને એકાદી ઠોસ વેરાયટી ના આપી દેજો. ભાઈ ઉભા એની પાછળ ગયા છે, ભાઈ ઉભા ત્યાં, અને એક ઠોસ વેરાયટી આપી દેજો કોઈ. બાંબુસા ટુલડા. બાંબુસા ટુલડા. હા, બાંબુસા એટલે આપણે કેમ પટેલ સમાજ હોય તો પાછળ કોઈ પણ ભાઈ અને અટક લાગે, એમ બાંબુસા જે રહ્યું એ બાંબુ છે એવું કહેવા માટે થઈને વાતચીત છે. જો કોઈ પણ વેરાયટીમાંથી વેલ્યુ એડિશન કરવી હોય તો એ વેરાયટીને ફાળવી પડે. તો ફાળવાનો મતલબ એવો થાય છે કે જો હોલો હોય, વચ્ચેથી ખાલી છે, તો જ્યારે લાગેલું છે ત્યારે તો આપણે એવું લાગે કે ઓહો ઘણું જાડું છે, પણ ઈ ખાલી છે એનો મતલબ છે કે પોલની સંખ્યા વધારે આપશે. નેચરલ ગુણધર્મ એ છે કે આખો ભરેલો પોલ હોય તો એ પોલ એટલા ઓછા આપે, અને હોલો હોય તો પોલ વધારે આપે. એટલે આ ઇન્ડસ્ટ્રી માટે કામનું છે કે આને ફાડી નાખે, આમાંથી પટ્ટીઓ બનાવી નાખે, અને ઈ પટ્ટીઓમાંથી જે એને ઉત્પાદન લેવું હોય, પતંગની કમાન લેવી તો એટલું પાતળું કરે, અગરબત્તી કરવી તો એટલું પાતળું કરે, બટેકા ઓલા સ્પ્રિંકલર વાળા આવે છે એની હોળ બનાવવી હોય તો એટલું પાતળું કરે. આવી નવી વસ્તુઓ છે જે આમાંથી બનતી હોય છે, પણ એ હોલો છે તો એને કાપવામાં, મશીન ફ્રેન્ડલી થવામાં એમાં ઈઝી રહે છે. હવે એની જગ્યાએ આ વેરાયટી આપણે વાવી છે, તો આને જે છે એમાંથી ફાળવું હોય તો આ એકબીજાના રેઝિન સાથે એટલું બધું સંકળાયેલું છે કે આ ફાટે નહીં. આમાંથી થાય શું થાય? ચૂરો, સીધો ચૂરો થાય, મશીનમાં નાખી દીધું અને નાની નાની ચિપ્સ થઈ ગઈ 5 mm થી લઈને 50 mm. એટલે કાં તો આ આપણે ઠોસ વેરાયટી બાજુ જઈશું વજન બનાવવા માટે, બાયોમાસ માટે, અને કાં આપણે વેલ્યુ એડિશન માટે જઈશું. આમાંય વેરાયટીઓ ઘણી બધી છે, આમાંય વેરાયટીઓ ઘણી બધી છે. એમાંથી આ છે ટુલડા વેરાયટી, જે ટૂલ્સ ફ્રેન્ડલી છે, મશીન ફ્રેન્ડલી, ટૂલ્સ ફ્રેન્ડલી છે. ચોથા વર્ષથી આ ઉપજ આપે છે, પોલની સંખ્યા ઘણી બધી વધારે આવે છે, અને તમારી આજુબાજુમાં ક્યાંય પણ 5 માળ 7 માળ 10 માળનું કન્સ્ટ્રક્શન થયેલું હોય અને બારે જે છે એ પ્લાસ્ટર કરતા હોય તો મચાણ બનાવવા માટે થઈને એની જે જરૂરિયાત પડે છે, આપણે એકા કે માછડો કહીએ, એ જે પાલક બાંધવાની વાત હતી એમાં જો તમે હેવી વેરાયટી નાખી દીધી કે જે ખૂબ વજન આપે તો એ હાલે નહીં. એટલે આ જ બાંબુ જે નીચેથી ઉપર જાય છે 45 ફૂટ સુધી, તો એમાં નીચલો ભાગ તો આટલો જાડો નહીં થાય, આનાથી પણ જાડો થશે. દેખાડું પછી પાછળ પડ્યું છે, આનાથી જાડો થશે, નીચે જાડો થતો જાય, ઉપર જતા જતા એ પાતળો થતો જાય. એટલે ઉપલો ભાગ રહ્યો ને એ પાલક માટે ચાલે, વચ્ચેથી પોલું હોય એટલે ઉપરનો ભાગ બધો પાલકમાં જાય, વચલો ભાગ જે છે આમાંથી જ ખપાઈટી બનાવે એમાં જાય, અને એનો નીચલો ભાગ જે છે એ કઈ તમારા હાઉસીસ કઈ બનાવવા છે, ઘર બનાવવા છે તો એના ટેકા માટે નીચલો ભાગ જાડો હાલે. આવી રીતે આ બાંબુનો ઉપયોગ થાય. ઇન્ડસ્ટ્રી માટે ઘણા ઉપયોગ છે, પણ મેં આ ટુલડા બાંબુ પણ થશે ક્યાં? મીઠા પાણીમાં.